હાય ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો વાગી ગયા છે 12. આપણે સ્કૂલેથી આવી ગયા છીએ. આજ સવાર મોડું થઈ ગયું હતું તો આપણે બ્લોગ બનાવ્યો નહોતો અને અત્યારે આજે હવે જઈ રહી છું નાવા. ને જમવાનું મારી મમ્મી બનાવે છે. ને શું બનાવે છે મમ્મી? તો ગુવાર બટેકાનું શાક, ખીચડી ને રોટી બનવાની છે. તો જમવા ટાણી મળીએ. આપણે નાહી લીધું છે. મારી મમ્મી અહીંયા રોટી કરે છે અને શાક બનવાયું છે. તો ચાલો આપણે નીચે જઈએ, ત્યાં સુધી રોટી થઈ જશે. શું બનાવો છો બા? અકની બનાવે છે. મારા કાકી ફોન જોવે છે ને મારા કાકીનું ટીવી નીચે લઈ લીધું છે, કેમ કે એસી રિપેર કરવાનું હતું તો એસી નીચે ટીવી નીચે લઈ લીધું છે. તો આપણે ટીવી ક્યાં ચડાવવાનું છે પાછું? સાંજે ચડાવી. હા, મારા દાદા ઘરે આવી ગયા છે. આજે જમવામાં અકની છે દાદા. તો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ. તો મારી મમ્મી એની રોટી જ કરે છે અને આજે જમવામાં છે ગુવાર બટેકાનું શાક, ખીચડી, રોટી. તો ચાલો બધા જમવા. અને મારા મમ્મી હજી રોટી જ કરે છે. તો કેટલી વાર છે રોટી બનવાને? હજી થોડીક વાર લાગશે, પછી તે પણ જમી લેશે અને મારા પપ્પા પણ તે પણ જમી લેશે. તારે જુમો છે તો આપણે પડી રહ્યા છીએ નમાઝ. તો આપણે વજુ કરી લીધું છે તો આપણે પડી લઈ નમાઝ, પછી મળીએ. ફાઇનલી ગાઈઝ આપણે નમાઝ પડાઈ ગઈ છે અને આપણે નમાઝ પડીને ઊભા થઈ ગયા છીએ. મારા પપ્પા જમીને વયા ગયા છે પાછા કામે. ગાઈઝ આપણે નમાઝ પડીને થોડીક વાર ફોન જોયો હતો અને પછી આપણે બેસી ગયા હતા લેસન કરવા. તો ફાઇનલી આપણે લેસન થઈ ગયું છે અને હવે મારા મમ્મીને નીચે બેઠા છે તો આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો જઈએ ગાઈઝ. તો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં છે ખીમો અને રોટી. તો મારા ઘરે મારા મામાનો છોકરો બીજો બધા આવ્યા છે. મારો બીજો ભાઈ ને જતા રહ્યા છે. આ મુફીજ રહ્યો છે કાયા. અને મારા મામીએ મોકલાવ્યો છે હલીમ. તો આપણે હલીમ ખાઈ રહ્યા છીએ. તો ચાલો બધા હલીમ ખાવા. તો હજી મારા મામાનો છોકરો ગયો નથી, તે જતો રહેશે હમણાં. મારા પપ્પા પછી મૂકતા આવશે. તો અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. તો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. બાય બાય.